તો તમે ખાસ કરીને એડ કરી લેજો. તો મિરલ ઠીક છે. જી જરૂરથી. તો 10 સ્ટોક મારા પહેલાં રહેશે. એમાં વાત કરીએ એજિસ લોજિસ્ટિક. ઓવરઓલ જોવા જતો એમાં કંપનીને રૂપિયા 525 કરોડની ઓવરઓલ જોવા જતો એક કંપનીને રકમ મળશે. એના કારણે કંપનીનો લાંબા ગાળે એક્સપેન્શન સારો જોવા મળી શકે છે. એટલે એજિસ લોજિસ્ટિકને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી ડાલમિયા ભારતની વાત કરીએ, ત્યાં પણ જોવા જાઓ તો કંપનીને ટેક્સ હવે ચૂકવવો નહીં પડે. એના કારણે કંપનીની જે કોસ્ટ જે છે એ બચતી જોવા મળી શકે છે અને માર્જિન જે છે એ સુધરતા જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે. એટલે ડાલમિયા ભારતને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી બીજો સ્ટોક મારો રહેશે સુઝલોન એનર્જી. ઓવરઓલ ત્યાં પણ જોવા જાઓ તો કંપની અત્યારે નવો પ્રોજેક્ટ મળ્યો છે આંધ્રપ્રદેશ માટે. ત્યાં કંપની નવું એક્સપાન્શન કરવા જઈ રહી છે, તો ત્યાં એના કારણે પણ એને હું ગ્રીન લઈને ચાલીશ. પછી ફુઝિયા પાવરની વાત કરીએ, ત્યાં પણ ઓવરઓલ જોવા જઈએ તો કંપનીને એની જે સબસિડી કંપની જે છે એને એક નવી ડીલ કરેલી છે, એક્વિઝિશન કરેલું છે. એના કારણે કંપનીને લાભ થતો જોવા મળી શકે છે. એટલે ફુઝિયામાં પાવરને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ પીબી ફિનટેક અને ઇન્ડિયન હોટેલ્સ. બંનેના તમે જે કશો બ્રોકરેજ રિપોર્ટ તમે જોશો તો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એટલે બંને સ્ટોકને હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ સિગિલ ઇન્ડિયા અને સુદર્શન કેમિકલ. બંનેમાં તમે નજર કરશો પોઝિટિવ ન્યૂઝ આવેલી છે, જેના કારણે બંનેમાં મોટું એક્શન જોવા મળી શકે છે. એટલે એ બંને સ્ટોકને પણ હું ગ્રીન લઈને ચાલીશ. અને લાસ્ટ બે સ્ટોકની વાત કરીએ તો કોચિંગ શિપયાર્ડ તમે નજર કરશો ટેકનિકલ સેટઅપ થોડું સુધરતું જોવા મળી રહ્યું છે અને ડિફેન્સ સેક્ટર ઓલરેડી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. એટલે એના કારણે પણ કોચિંગ શિપયાર્ડમાં મોટું એક એક્શન જોવા મળી શકે છે. એટલે એને હું ગ્રીન લઈને ચાલીશ. અને કાર ટ્રેડની વાત કરીએ, ઘણા ટાઈમ પછી સ્ટોકમાં સારું એવું બ્રેકઆઉટ મળ્યું છે અને છેલ્લા 3 દિવસથી પોઝિટિવ સેન્ટિમેન્ટમાં સ્ટોક જોવા મળી રહ્યો છે. એટલે જોવા જતો કાર ટ્રેડનું પણ ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. એટલે એને પણ હું ગ્રીન લઈને ચાલીશ. તો અજય જોવા જતો મારા 10 સ્ટોક જે છે એમાંથી મોસ્ટલી બધા ગ્રીન જ રહેશે. ઓકે, તો મારા સ્ટોક બી ક્વિકલી હું રિકેપ કરી દઉં. તો મારા સ્ટોકમાં જોઈશું તો શરૂઆત TCS, જે પણ જોઈશું પોર્શેની જે સબસિડરી છે ત્યાં જોઈશું તેમણે એની એક્વિઝિશન કરવાનું છે, તો સમાચાર પોઝિટિવ ગ્રીન રહેશે. હિન્દુસ્તાન કોપર OFSને લઈને સમાચાર નો ડાઉટ દબાણ અહીંયા જોવા મળી શકે તો લાલ રહેશે. HEG બિઝનેસ ડીમર્જરને લઈને સમાચાર છે. જો બિઝનેસ કોઈ કંપની ડીમર્જર કરતી હોય તો નો ડાઉટ સ્ટોકમાં એ દિવસે દબાણ આવી શકે, શક્યતા છે. તમે ખાસ રડારમાં રાખજો, રેડ રહેશે. કોલ ઇન્ડિયા અહીંયા જોઈશું કંપની સિંગાપુરમાં નવી એમની સબસિડરી કંપની બનાવી હતી, તો પોઝિટિવ સમાચાર છે, ગ્રીન રહેશે. એફકોન્સ ઇન્ફ્રા અહીંયા જોઈશું કંપનીને જે છે 335 કરોડની જે કંપનીને જે અવોર્ડ રકમ છે અહીંયાથી મળવા જઈ રહી છે, સમાચાર તો પોઝિટિવ છે, ગ્રીન રહેશે. નેક્સ્ટ ટેકનિકલ સેટઅપમાં તો DLF જે પણ ટેકનિકલ સેટઅપ બન્યું છે, ક્લિયર કટ બ્રેકઆઉટ અહીંયાથી જોવા મળ્યું છે, તો ગ્રીન લાઈન ચાલશું. ગ્લેનમાર્ક ફાર્મા અને JSW સ્ટીલ. ગ્લેનમાર્ક ફાર્મા 3 દિવસથી હાયર હાઈ જોવા મળે છે, સેટઅપ પોઝિટિવ છે, ગ્રીન રહેશે. JSW સ્ટીલ મેટલ થીમમાં જો અહીંયાથી જો ઓલમોસ્ટ હાઈપર ક્લોઝિંગ અને કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ આપવાની તૈયારી છે, તો પોઝિટિવ રહેશે. અને લાસ્ટ બેમાં મુથુટ ફાઇનાન્સ 4 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન. અને લાસ્ટ વાત કરીએ તો સિમન્સ ઇન્ડિયા નવા ઓલ ટાઈમ અને ક્લિયર કટ અહીંયાથી જો તો બ્રેકઆઉટનું મોમેન્ટમ છે, તો આ બી સ્ટોક છે મારો ગ્રીન રહેશે. તો ઓલમોસ્ટ મારી ટીમમાં જોઈશું તો 8 સ્ટોક પોઝિટિવ છે, 2 સ્ટોક છે હું રેડ લાઈન 40. તો ટોટલ જોઈશું તો બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ એડ થઈ ગઈ છે. મિરલના 10 ગ્રીન છે, મારા તરફથી 8 ગ્રીન છે, 2 સ્ટોક છે રેડ લાઈન 40, કારણ કે માર્કેટની મૂવમેન્ટ બી ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. બાકી ગિફ્ટ નિફ્ટી જો 40 પોઈન્ટ આજુબાજુ ઘટાડાના સંકેત બતાવે છે, પણ આ 20 સ્ટોકની વોચલિસ્ટ તમને એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, તો ખાસ તમે એડ કરી લે.